નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્ન પેપર 4નું આપણે સોલ્યુશન જોઈએ છીએ, બરાબર. જેની અંદર આપણે ઓલરેડી વિભાગ બી નું સોલ્યુશન છે તે જોઈ ગયા છીએ. તો આ વિડીયોની અંદર આપણે આજે જોવાના છે વિભાગ સી નું સોલ્યુશન. ચલો મિત્રો, તો શરૂઆત કરીએ. વિભાગ સી માં 38મો પ્રશ્ન એટલે કે પહેલો, કે ભાઈ નીચેના માટેના સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને પ્રક્રિયાનો પ્રકાર જણાવો. ચાલો, તો પહેલું છે હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે સંયોજઈને એમોનિયા વાયુ બનાવે. તો મિત્રો, હાઇડ્રોજન વાયુ H2+N2 પ્રક્રિયા થઈને એમોનિયા NH3 બન્યો. આ પ્રક્રિયાને સંયોગીકરણ છે તે કહેવાય. બીજું છે લેડની કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. તો લેડ એટલે પીબી, કોપર ક્લોરાઇડ CuCl2 પ્રક્રિયાથી લેડ ક્લોરાઇડ અને કોપર છૂટું પડે. તો મિત્રો, આ પ્રક્રિયા વિસ્થાપન થશે. ચાલો, 39મો છે કે કેટલીક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતા નીચે મુજબના અવલોકનો જોવા મળે. જેમ કે સિલ્વર કોઈ પ્રક્રિયા આપતું નથી, લેડ વાયુના પરપોટા છે તે આપે છે, અને સોડિયમ વિસ્ફોટક પ્રક્રિયા આપે. તો આ ત્રણેયના કારણો છે તે આપો. ચલો મિત્રો, તો સિલ્વર એને પ્રક્રિયા નથી આપી, તો એના પાછળનું કારણ શું છે? તો કે સિલ્વર ઓછું સક્રિય છે. સક્રિયતા શ્રેણી તમે જોવો તો એમાં હાઇડ્રોજન જે છે એની પછી ચાંદી આવે, અને એટલે એ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન ન કરી શકે, અને એટલા માટે સિલ્વર એ એસિડ સાથે પ્રક્રિયા આપે નહીં. ચલો, બીજું લેડ, કે સાહેબ લેડ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે, અને એટલા માટે તે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે, અને એટલા માટે લેડ હાઇડ્રોજન સાથે વાયુ ઉત્પન્ન કરે. સોડિયમ, તો કે સાહેબ સોડિયમ ખૂબ વધુ સક્રિય છે, એટલે જો તમે એને એસિડમાં નાખો તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હાઇડ્રોજન વાયુ છૂટો તો પાડે, પણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, અને એટલે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે હાઇડ્રોજન વાયુ સળગી જાય, અને એટલા માટે તરત વિસ્ફોટ છે તે થાય. ચલો, કોઈ એક તત્વ છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને બી બનાવે છે, અને એ જે બી છે એ દિવાલ ગોળવા માટે વપરાય. તો મિત્રો, દિવાલ ગોળવા માટે કોણ વપરાય છે? તો કે ચૂનાનું નીતર્યું પાણી, CaOH2. તો બી કોણ થયો આપણો? CaOH2. બરાબર. હવે એ બી ને ગરમ કરતા સી બને છે, અને એ સી એની પાણી સાથે પ્રક્રિયા કરતા ફરી પાછો બી મળે. તો મિત્રો, અહીંયા એ અને સી બંને સેમ છે. બરાબર. કેવી રીતે? જો અહીંયા એ એટલે કળી ચૂનો, CaO લખી છે, એની પાણી સાથે પ્રક્રિયા કરો તો CaOH2 બને, અને એ બી એને ફરી પાછા ગરમ કરતા જે બીનું એને સી નામ આપ્યું, અને સી ની પાણી આરે પ્રક્રિયા કરો એટલે ફરી પાછો બી મળે છે. તો એનો અર્થ કે એ અને સી બંને કોણ છે? કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો. બરાબર. અને બીજું પૂછ્યું છે કે ABC ને ઓળખો અને તેમાં સંકળાયેલી પ્રક્રિયા લખો. તો મિત્રો, જો લખી છે કે ભાઈ એ તરીકે છે કળી ચૂનો, CaO કેલ્શિયમ ઓક્સાઇડ, બી તરીકે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને સી તરીકે પણ ફરી પાછું કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો, એમાં થતી પ્રક્રિયા તો કે અહીંયા લખી છે આ પ્રમાણેની એની પ્રક્રિયાઓ. બરાબર. ચાલો, 41મો છે નારણભાઈને રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગ્યો. તો તેમના શરીરમાં થતી પરાવર્તી ક્રિયાના તબક્કા ક્રમ અનુસાર લખો. મિત્રો, પગની અંદર કાંટો વાગે, બરાબર, તો જે પ્રોસેસ અહીંયા આપણને આ ઉદાહરણ ગરમ વસ્તુથી સમજાયું છે, એ જ વસ્તુમાં ગરમીની જગ્યાએ જે કાંટો વાગ્યો દુખાવો થાય એ કરવાનું, બાકી બધું સેમ છે. તો પેલા વ્યાખ્યા, કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી ચેતા એટલે કે માહિતીને અંદર તરફ લઈ જતી ચેતા એટલે સંવેદી ચેતા, જવાબને બહાર લાવતી એટલે બહિર્વાહી ચેતા, અને કરોડરજ્જુના જોડાણથી બનતો માર્ગ એને પરાવર્તી કમાન કહેવાય. અથવા પરાવર્તી ક્રિયાનો માર્ગ કે જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથક્કરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય, તો એ પરાવર્તી કમાન કહેવાય. આકૃતિ અહીંયા દોરવી હોય તો હાથ નથી દોરવાનો મિત્રો, અહીંયાથી હાથની જગ્યાએ આપણે શું દોરવાનો? પગ દોરવાનો, કારણ કે પગમાં કાંટો વાગ્યો એવું પૂછ્યું છે. ચાલો, તો જવાબમાં ફેરફાર થશે, સમજજો. કે સૌ પ્રથમ, બરાબર, શું થશે
કે ભાઈ ધારો કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિનો હાથ અડ્યો, પણ એ હાથની જગ્યાએ આપણે લખવાનું કે ભાઈ નારાયણભાઈના પગે કાંટો વાગતા સહેજ પણ વિચાર કર્યા વગર પોતાનો પગ છે પાછો ખેંચી લે છે. સમજો, કોપી ન મારતા થોડીક મગજ વાપરી અને સુધારો કરજો. પગ પાછો ખેંચી લે છે. અહીં દુખાવાની, ગરમ નથી લાગવાનું, કાંટો વાગ્યો એટલે દુખાવાની વસ્તુ એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના પગમાંથી, હાથની જગ્યાએ પગમાં સંવેદિત ચેતાતંતુઓને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર એ માહિતીને મેળવે છે અને ચાલક કેન્દ્રમાં એનો માહિતીનો જવાબ આપે, અને આ સંદેશો ચાલક તંતુ દ્વારા પગના ચોક્કસ સ્નાયુને મળે, અને આ સ્નાયુઓ સંકોચાતા પગ એ ઊંચકાઈ જાય છે. અહીં પગ અને તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે વર્તે, અને આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો માર્ગ એ પરાવર્તી કમાન કહેવાય, અને જે પગ ખેંચવાની ક્રિયા થઈ એને પરાવર્તી ક્રિયા કહેવાય. ચોપડીમાં આપ્યું છે ગરમ વસ્તુને લઈને આપ્યું છે, અહીંયા કાંટો વાગ્યો એને લઈને, એટલે એ જ પ્રમાણે લખાણ આવવું જોઈએ. ચલો, 42મો છે, નવપરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી, તો આ યુગલ કઈ ગર્ભ નિરોધકની પદ્ધતિ અપનાવી શકે અને કઈ પદ્ધતિમાં જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ છે તે મળે. ચલો, તો જાતીય સમાગમ દરમિયાન હંમેશા ગર્ભધારણની સંભાવના રહે છે, અને એટલે એને રોકવા માટેની અનેક રીત છે તે શોધાય છે, જેનાથી વસ્તી નિયંત્રણ પણ કરી શકાય. પેલું યાંત્રિક અવરોધ, એટલે કે સાહેબ શુક્રકોષોને અંડકોષો સુધી પહોંચવા નહીં દેવાના. બરાબર, જો એના માર્ગમાં કંઈક રાખી મૂકવામાં આવે તો શુક્રકોષો અંડકોષો સુધી પહોંચે નહીં, તો કોનો ઉપયોગ થાય? તો કે પુરુષોમાં નિરોધ અથવા સ્ત્રીઓમાં યોનિ માર્ગને ઢાંકતા પડદા, એનો ઉપયોગ કરવાથી શુક્રકોષો અંડકોષો પાસે પહોંચતા નથી. આ સિવાય સ્ત્રીઓના ગર્ભાવસ્થાને અટકાવવા માટે તો કે કોપરટી કે આંકડીનો પણ ઉપયોગ થાય છે, જે ગર્ભાશયમાં મૂકવામાં આવે, જેનાથી ગર્ભધારણ અટકાવી શકાય. ચલો, બીજી છે રાસાયણિક અવરોધ અથવા રાસાયણિક પદ્ધતિ. આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે સ્ત્રીઓ દ્વારા ગર્ભ નિરોધક ગોળી લેવામાં આવે, એટલે કે દવાઓ લેવામાં આવે. એ દવાઓ બે પ્રકારની હોય, એક મોં દ્વારા લેવાતી દવા અને એક યોનિ માર્ગમાં મૂકવામાં આવતી દવા. હવે એ દવા શું કરે તો કે શરીરમાં અંતઃસ્રાવનું સંતુલન બદલી નાખે. એટલે કે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થવો જોઈએ એનું નિયમન કોણ કરે તો કે પિટ્યુટરી ગ્રંથિ, કારણ કે એને આપણે પ્રમુખ ગ્રંથિ કીધી છે. બરાબર, હવે એ અંતઃસ્રાવ એવી દવામાં એવી વસ્તુ છે કે જે અંતઃસ્રાવને ઉત્પન્ન ન થવા દે, જેનાથી શું થશે તો કે સાહેબ અંતઃસ્રાવ ઉત્પન્ન નહીં થાય પિટ્યુટરીનો, એ અંતઃસ્રાવ અંડપિંડ પાસે પહોંચશે નહીં, અને જેના કારણે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત નહીં થાય, એટલે અંડપતન થશે જ નહીં. અંડકોષ મુક્ત જ નહીં થાય તો સાહેબ એનું ફલન થવાનું નથી. પણ આ ગોળીઓ અંતઃસ્રાવનું સંતુલન ફેરફાર કરતી હોવાથી એની વિપરીત કે ખરાબ અસર છે તે થાય. ભવિષ્યમાં જ્યારે ગર્ભ અવસ્થા રાખવી હોય ત્યારે એ સ્ત્રી ગર્ભધારણ કરવામાં સમસ્યાઓ છે તે આવે. ચાલો, અને ત્રીજું છે શસ્ત્રક્રિયા, એટલે કે ઓપરેશન કરીને, કે જેમાં શું કરવામાં આવે તો કે પુરુષની શુક્રવાહિનીને અવરોધી, એટલે કે કાપીને અને એને બાંધી દેવામાં આવે. પુરુષોની અંદર આ જે નસબંધી કરી એને કહેવામાં આવે વાસેક્ટોમી. અથવા તો સ્ત્રીઓની અંડવાહિની એને કાપી અને બાંધી દેવામાં આવે. બરાબર, સ્ત્રીઓમાં કરવામાં આવતી આ નસબંધી એને કહેવાય ટ્યુબેક્ટોમી કહેવામાં આવે. અને બંનેમાંથી કોઈ એકમાં કામ કરવાનું હોય અને બંને સ્થિતિમાં ફલન છે તે થતું નથી. પણ શસ્ત્રક્રિયા તકનીક દ્વારા કાયમી અવરોધ મેળવી શકાય અને ભવિષ્ય માટે સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયા એનાથી ચેપ લાગી શકે. ચાલો, પછી સવાલમાં કીધું છે કઈ પદ્ધતિ રોગથી રક્ષણ મેળવવા માટે વપરાય જાતીય રોગોથી. તો મિત્રો, યાંત્રિક અવરોધ નિરોધ નો ઉપયોગ કરો તો એડ્સ જેવા, સિફિલિસ, ગોનોરિયા જેવા જાતીય રોગો છે એ થતા અટકે, એમાં રાહત મેળવી શકાય. ચલો, 43મું છે નર પ્રજનન તંત્ર આકૃતિ દોરીને વર્ણો. પુરુષ પ્રજનન તંત્ર. ચલો મિત્રો, તો અહીંયા પુરુષ પ્રજનન તંત્રની આકૃતિ આપેલી છે, જેમાં પુરુષોમાં શુક્રપિંડ, બરાબર, શુક્રવાહિની,
શુક્રવાહિની પછી શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ, શિશ્ન અને શિશ્નાર્ગ, આટલી વસ્તુઓ છે તેમાં આવેલી છે. ચલો શરૂઆત કરીએ કે સાહેબ શુક્રપિંડ તો કે શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે. સાહેબ કેમ શરીરની બહાર આવ્યા છે તો કે સાહેબ શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય. હવે એ શુક્રકોષોને બનવા માટે જે તાપમાન છે એ શરીરના તાપમાનથી 2 થી 3 સેલ્સિયસ જેટલું ઓછું હોય તો જ શુક્રકોષો બને, અને એટલા માટે એ શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય. બરાબર. હવે તો કે એમાંથી શુક્રકોષો અને સાથે સાથે નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનનો પણ સ્ત્રાવ થાય. ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રવાહિનીમાં જાય. આ શુક્રવાહિની અને શુક્રવાહિનીનો એક છેડો શુક્રપિંડ સાથે જોડાયેલો હોય અને બીજો છેડો મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિની સાથે જોડાય. બરાબર. અને મૂત્રવાહિની સાથે જોડાય અને એની પછીનો જે માર્ગ છે એને મૂત્રજનન માર્ગ કહેવાય. આ શુક્રવાહિની અહીંયા પાછળથી ફરીને અહીં આવી, આ મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિની બે જોડાઈ ગઈ. હવે પછીનો જે રસ્તો છે જો એના નામ લખ્યું છે મૂત્રજનન માર્ગ. કેમ તો કે સાહેબ પુરુષની અંદર આ માર્ગ એવો છે કે જેમાંથી મૂત્ર અને પ્રજનન કોષ બંને એક જ રસ્તેથી પસાર થાય, અને એટલે મૂત્ર અને પ્રજનન કોષો પસાર થતા હોવાને કારણે આ માર્ગ એને મૂત્રજનન માર્ગ છે તે કીધો છે. ચલો હવે તો કે જ્યારે સાહેબ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ એ આ શુક્રવાહિનીમાં છે તે ભળે. શુક્રાશય એનું કામ છે શુક્રકોષોનો સંગ્રહ કરવાનો. શુક્રકોષો છે એ શુક્રવાહિનીમાં આવે એ સમયે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ પણ એની અંદર છે તે ઠલવાય, જેના કારણે શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે અને જેના કારણે શુક્રકોષોનું સ્થળાંતર થાય અને સાથે સાથે એ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ આપે. હવે સાહેબ આગળ એક બીજી પણ ગ્રંથિ હોય, આપણી ચોપડીમાં આપેલું નથી, બલ્બોયુરેથલ ગ્રંથિ. એનું કામ શું છે તો કે સાહેબ બલ્બયુરેથલ ગ્રંથિમાંથી ઘર્ષણ નિરોધી પદાર્થનો સ્ત્રાવ થાય, એકદમ ચીકણો પદાર્થ કે જેના કારણે શુક્રકોષો કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર તેના ફલનના સ્થાન સુધી પહોંચી જાય. બરાબર. શુક્રકોષો એ સૂક્ષ્મ રચના છે અને મુખ્યત્વે આનુવંશિક પદાર્થ એની અંદર હોય. એમાં એક લાંબી પૂંછડી હોય અને બીજું એક લખવાનું આ શિશ્ન વિશે કે સાહેબ વૃષણ કોથળીના ઉપરના ભાગે આવેલું સ્નાયુથી બનેલું નળાકાર અંગ એને શિશ્ન કહેવાય. શિશ્નની અંદરથી આ મૂત્રજનન માર્ગ છે તે પસાર થાય, જે શિશ્નાર્ગ મારફતે શરીરની બહાર છે તે ખુલે. જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો એ શિશ્નાર્ગ મારફતે જ શરીરમાંથી બહાર છે તે નીકળતા હોય. બરાબર. ચલો નેક્સ્ટ છે વ્રજ. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા 30 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકે છે. જો એ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો પહેલું પ્રતિબિંબનું અરીસાથી અંતર શોધો અને પ્રતિબિંબનો પ્રકાર જણાવો. બરાબર. અને એના માટેની આકૃતિ દોરો. ચાલો તો તમને અહીંયા કયો અરીસો આપ્યો છે? બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસાની સામે 30 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકી છે, તો મિત્રો વસ્તુ અંતર થશે 30. એક સેકન્ડ. હા, વસ્તુ અંતર u બરાબર 30. ચાલો u બરાબર -30, કારણ કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે માઇનસ લેવાનું હોય. -30. પછી એની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો મિત્રો કે 15 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ. બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસામાં જમણી બાજુ આવે તો f બરાબર 15 સેન્ટીમીટર. આ મિત્રો દાખલો એનો નથી, આ અલગ છે. બરાબર. 15 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ છે. તો પ્રતિબિંબનું અંતર શોધવાનું કીધું છે, તો પ્રતિબિંબનું અંતર એટલે આપણી પાસે v માંગ્યું છે. ચલો કઈ નહીં, અરીસાનું સૂત્ર મૂકો. અરીસાનું સૂત્ર 1/v - 1/u, સોરી અરીસા માટે +1/u બરાબર 1/f. જેમાંથી આપણે v શોધવું છે તો v ને કરતા બનાવીએ તો 1/v બરાબર 1/f -1/u. ચાલો મૂકો કિંમત. 1/f કેટલું છે તો કે 15.
બહિર્ગોળ અરીસો જમણી બાજુ એટલે પ્લસ, માઇનસ સૂત્રના 1/u તો કે -30, બરાબર, માઇનસ માઇનસ પ્લસ થશે તો 1/15 માઇનસ માઇનસ પ્લસ 1/30, 15 અને 30 નો લસા તો કે સાહેબ 30, તો છેદમાં 30, 15 દુ 30 અને 30 એકા 30, તો શું આવ્યું 1/v બરાબર 3/30 અને માટે 10 તેરી 30, તો v બરાબર 10 સેન્ટીમીટર આવ્યું, સોરી, v બરાબર 10 સેન્ટીમીટર પ્લસ આવ્યું, બરાબર. ચલો, અને કીધું છે પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તો મિત્રો v કેવું આવ્યું છે પ્લસ, તો પ્લસ એટલે જમણી બાજુ અને અરીસામાં જમણી બાજુ એટલે એને આભાસી કહેવાય. અને તમારા જવાબને ચકાસતી આકૃતિ છે તે દોરો. તો બહિર્ગોળ અરીસો, બરાબર, આકૃતિ દોરવાની. અહીંયા એનું મુખ્ય કેન્દ્ર F માપ લઈને 2 સેન્ટીમીટરે F લીધું હોય તો બીજા 2 સેન્ટીમીટરે C. ચલો, બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને મૂકવાની છે, બરાબર, તો આપણે અહીંયા મૂકી દઈએ. પણ અહીંયાથી તમારે આ લખવાનું કે ભાઈ આટલું માપ આ u બરાબર કેટલું છે 30 લેવાનું નહીં, ખાલી નીચે લખી દેવાનું. ચલો, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થઈને એવી રીતે જશે કે પાછળ જતા F માંથી એ પસાર થાય. અને બીજું કિરણ તો કે ધ્રુવ P ઉપર જાય એવી રીતના છે તે મોકલીએ તો સાહેબ પરાવર્તનના નિયમોનું પાલન થાય એમ થાય. એને પાછળ લંબાવો તો બંને જે સ્થાને ભેગા થાય, અહીંયા ભેગા થયા બંને, તો ત્યાં પ્રતિબિંબ રચાણું. અને ઈ માપ એટલે અહીંયાથી આટલું કરી અને હું લખી દેવાનું v બરાબર 10 સેન્ટીમીટર. રેડી? ચાલો, 45મો છે લેન્સના પાવરની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને SI એકમ જણાવો. તો લેન્સનો પાવર કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય, બરાબર. સૂત્ર અને SI એકમ બસ આટલું જ માંગ્યું છે, બીજું કંઈ નથી માંગ્યું આપણી પાસે, તો બીજું લખવાની જરૂર નથી. પાવર, તેનો SI, તેનું સૂત્ર P બરાબર 1/f, તેનો SI એકમ ડાયોપ્ટર છે જેને D વડે દર્શાવાય. અને 1 ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર, એને 1 ડાયોપ્ટર કહેવાય. બસ આટલું. 46માં છે યોગ્ય પરિપર્થ દોરી સાબિત કરો કે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય. મિત્રો, એટલે અહીંયા તમને અવરોધોનું સમાંતર જોડાણના સૂત્ર તારવવાનું કીધું છે. તો આ રીતની આકૃતિ, પેલા વ્યાખ્યા લખવાની, અહીંયા આપી છે એની કરતા થોડુંક અલગ રીતે, બરાબર, કે બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડો કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જુદો હોય. તો આવી રીતે જોડવા પડે તો જ પ્રવાહ જુદો જુદો આવે. અને પ્રવાહને વહેવાના એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય. જો કીધું છે અવરોધોનું એવું જોડાણ કે પ્રવાહને વહેવા એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય, બરાબર, પ્રવાહ સરખો હોય, પ્રવાહ જુદો જુદો હોય ને માર્ગ એક કરતા વધુ હોય, તો આને કહેવાય સમાંતર. સમાંતર જોડાણમાં જે ત્રણેય અવરોધોના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ વોલ્ટેજ સમાન હોય. કેટલો હોય? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો હોય. પણ અહીંયા પ્રવાહ છે તે જુદો જુદો હોય. તો ધારી લો કે R1, R2, R3 માંથી પસાર થતો પ્રવાહ I1, I2 અને I3 છે, જે ટોટલ I જેટલો થાય. એટલે પેલું સમીકરણ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, સમીકરણ નંબર 1. પણ આપણે સૂત્ર કોનું લાવવાનું છે? અવરોધનું. તો સૂત્રમાં અવરોધ તો ક્યાંય છે નહીં, તો એક કામ કરો, ઓહમનો નિયમ વાપરો કે સાહેબ ઓહમના નિયમ પ્રમાણે I બરાબર શું લખાય? V/R. પણ પહેલા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I1, તો I1 બરાબર V/R1. કેમ સાહેબ V1 ન લખ્યું? તો કે વોલ્ટેજ સમાંતરમાં કેવા હોય? સમાન. જે વોલ્ટેજ અહીંયા બેટરીનો છે એ જ વોલ્ટેજ ત્રણેયને મળે. તો I1 બરાબર V/R1, એવી રીતે I2 બરાબર V/R2 અને I3 બરાબર V/R3. હવે તો કે સાહેબ હવે કામ કરીએ, આ ત્રણ અવરોધોને આપણે કાઢી નાખવા છે, એની બદલે પરિપથમાં એક જ અવરોધ મૂકવો છે. એ અવરોધ એને RP કહીએ, ત્રણની જગ્યાએ એક. કન્ડિશન એટલી કે વોલ્ટેજ ન બદલાવો જોવે, પ્રવાહ ન બદલાવો જોવે. તો બોલો, તો જે નવો મૂક્યો એનો અવરોધ એ સેમ જ હોય.
આ ત્રણેયનો જે કુલ હોય એ જ અવરોધ હોય. તો આ જે મૂક્યો એને શું કહેવાય? સમતુલ્ય અવરોધ. તો જો લખ્યું છે કે 3 અવરોધો R1 R2 R3 ના બદલે એક અવરોધ RP એવો જોડો કે પ્રવાહ પહેલા જેટલો જ રહે. તો જે RP મૂક્યો એને સમાંતર જોડાણનો સમતુલ્ય એટલે કે કુલ અવરોધ કહેવાય. હવે એમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર વાપરો તો પ્રવાહ I બરાબર વોલ્ટેજ તો કે સાહેબ V થશે એના બે છેડા વચ્ચે છેદમાં એનો અવરોધ તો કે RP. બરાબર? તો સૂત્ર I બરાબર V ના છેદમાં RP. હવે I1 I2 I3 અને આ I બધી કિંમતો આ સમીકરણની અંદર મૂકો તો આપણું સમીકરણ શું થાય? તો કે આપણું સૂત્ર થશે V ના છેદમાં RP બરાબર V1 ના છેદમાં V ના છેદમાં R1 પ્લસ V ના છેદમાં R2 પ્લસ V ના છેદમાં R3. બરાબર? આ બાજુથી V ને કોમન કાઢો એટલે સામે V કેન્સલ થઈ જશે એટલે 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. એટલે સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર થઈ ગયું. ચાલો મિત્રો, તો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.